i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લામાં બે મહત્વની પ્રાંત કચેરીઓ લાંબા સમયથી નિયમિત અધિકારી વિના વહીવટી કામગીરી પર ઉઠ્યા સવાલ। આણંદ જિલ્લા વહીવટી તંત્રમાં મહત્વની ગણાતી પેટલાદ અને આણંદ પ્રાંત કચેરીઓ છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી નિયમિત પ્રાંત અધિકારી વિના માત્ર વધારાના ચાર્જથી ચાલી રહી હોવાનું સામે આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। જાહેર જનતાના પ્રશ્નો, જમીન મહેસૂલ સંબંધિત અરજીઓ અને વિવિધ વહીવટી કામગીરી માટે પ્રાંત કચેરીની મહત્વની ભૂમિકા હોય છે। નિયમિત અધિકારીના અભાવે અરજદારોની સમયસર નિર્ણય મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મૈડા આણંદ જિલ્લા પ્રભારી મંત્રી હોવા છતાં જિલ્લાના બે મહત્વના પ્રાંત વિભાગોમાં લાંબા સમયથી કાયમી અધિકારીઓની નિમણૂક ન થતાં અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે જિલ્લા વહીવટીને વધુ અસરકારક બનાવવા માટે આ બંને જગ્યાઓ પર તાત્કાલિક નિયમિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવે। જાહેર હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને મહેસૂલ વિભાગ આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ આણંદ તથા પેટલાદ પ્રાંત કચેરીઓમાં કાયમી અધિકારીઓની નિમણૂક કરે તેવી લોકોની અપેક્ષા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।